તો નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવી ગયા છે તંબાકુની ખેતીની અંદર, અને તંબાકુની ખેતીની અંદર મિત્રો એકદમ જોરદાર રિઝલ્ટ મળેલું છે. તો અમારે એક ખેડૂત મિત્રો છે, એમની મુલાકાત કરવા માટે આવેલા છે. તો એમની જે વિઝિટ માટે આવેલા, અને પહેલા તો હું તમને જે તમાકુની અંદર જે રિઝલ્ટ મળ્યું છે, પહેલાની અંદર તો તમને રિઝલ્ટ બતાવી દઈશું આપણે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ પાનની ક્વોલિટી કેટલું જબરજસ્ત પાન દેખાઈ રહ્યું છે, અને જોરદાર મિત્રો રિઝલ્ટ મળી ગયું છે. આ પાન તમે જો ઉપરથી નીચે લઈને નીચે સુધી પહોંચી ગયું છે મિત્રો. જો આ પાન તમે જોઈ શકો છો કેટલું મોટું અને જોરદાર, એની અંદર કોઈ બી જાતનો રોગ નથી. મારો હાથ પણ તમે જોઈ શકો છો કેટલું લાંબુ છે, અને એની પહોળાઈથી લઈને બધી રીતે કમ્પ્લીટ રિઝલ્ટ આવી ગયું છે. એક પાન ને પણ બધા પાન તમે જોશો તો એ પાન તમે જોવા જોરદાર પરિણામ આવી રહ્યું છે. આ પાન પણ તમે જોઈ શકો છો, અને એવું નથી કે એક છોડવા પર પણ આવો પ્રોબ્લેમ છે. બધા છોડવા પર તમને બતાવીશ કે પહેલા જોવા પાનની શાઇનિંગ ક્વોલિટી બધું જ તમે જોઈ શકો છો. આ ખેતર છે, આ તમાકુની ખેતી છે, અને આ પણ તમે જુઓ મિત્રો છે. આ સાઈઝ મિત્રો જુઓ, અંગૂઠા જેવી સાઈઝ છે, અને બધી રીતે ઓકે થઈ ગયું છે રિઝલ્ટ, અને જોરદાર પરિણામ મળી ગયું છે. તો અમારા જે ખેડૂત મિત્ર આગળ ઉપસ્થિત છે તે એમને પૂછીશું. તો શું નામ તમારું? પડિયા ચુમરભાઈ ખુમાનસિંહ, રાજકોટ ટોપી, ઓકે, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. ઓકે. વરસાદ પડ્યો એની પહેલા તમાકુ થાય એવું લાગતું નતું. બરોબર છે. તમારી જોડે મેં તમારો વિડીયો જોયો, વિડીયો જોઈને કોન્ટેક્ટ કર્યો તમારો. બરોબર છે. એમાંથી દવા આપી, આ બધી દવા વાપરી. ઓકે, એટલે તમાકુની અંદર જે પહેલા વરસાદ પડે તો શું પ્રોબ્લેમ થાય? તો હું તો એ બધી તમાકુ એકદમ થાય એવી લાગતું જ નથી. એટલે પાણી ભરે ગયેલું એટલે આમ દીકરી આમ ચીમરે જાય એ બધી થઈ ગઈ. આવી થાય તો જ ના લેવાના, આવી થાત એવી લાગતું જ નતું. અને હવે કેવું લાગે છે કે આ ખેતરની અંદર કેટલા મણનો ઉતારો નીકળે એવું લાગે તમને? આ વીઘે 50 મણનો ઉતારો થાય એવું લાગે. તો મિત્રો, આ એક વીઘે 50 મણનો ઉતારો, ખેડૂત એવું બોલે છે કે એક વીઘાની અંદર 50 મણનો ઉતારો થાય એવું એમને લાગે છે. અને એમને આ રિઝલ્ટ કેવું લાગે? રિઝલ્ટ કેટલા દિવસમાં મળ્યું તમને? આ રિઝલ્ટ ટૂંક સમયમાં મળે છે. 15 થી 20 દિવસમાં એનું રિઝલ્ટ ખબર પડી જાય છે. ઓકે, 15 થી 20 દિવસમાં. તમને કેટલા દિવસમાં રિઝલ્ટ મળ્યું? મને અઠવાડિયામાં જ ખબર પડી જાય. અઠવાડિયાની અંદર રિઝલ્ટ મળી ગયું. ઓકે, હવે એમને જે દવા વાપરી છે, એક ભૂમિ પરિવર્તન ખાતર આપ્યું છે, અને ક્રોપ પરિવર્તન અને પેસ્ટાર, આ 3 ખાલી પ્રોડક્ટ એમને વાપરી છે. અને એ જ પ્રોડક્ટ વાપર્યા પછી તમે રિઝલ્ટ તો મિત્રો પહેલા વિડીયોની અંદર જોયું જ છે. પણ મિત્રો, તમે પણ જો તમાકુની ખેતી કરતા હોય, અને તમાકુની ખેતીની અંદર મિત્રો તમારો છોડવાનો વિકાસ ના થતો હોય, પાનની ક્વોલિટી સારી ના આવતી હોય, પાનનું પહોળું ના થતું હોય, એનું વજન ના પકડતું હોય, તમાકુથી લગતા ગમે તેવા મિત્રો પ્રશ્ન હોય, તો ઉપર આપણો કોન્ટેક્ટ નંબર લખેલો છે. એ નંબર પર તમે કોન્ટેક્ટ કરો, માહિતી મેળવો. અને જે આપણા જે બીજા બધા ખેડૂતો પૂછતા હશે કે તમે કઈ દવાઓ વાપરો છો, પછી લોકોને લાવી દીધા. અત્યાર સુધી બીજા પણ ખેડૂત પાસે આ દવા મંગાવી. ઓકે, અને તમે જે અત્યાર સુધી જે તમાકુ પહેલા કરતા હતા એના કરતો આ સાલ કેવું રહેશે? આ સાલ વર્ષો કરતા ઉતારો સારો રહેશે. વર્ષો કરતો આ દવા નાખવાથી વર્ષો કરતો ઉતારો સારો રહેશે. ઓકે મિત્રો, આ એમનું ખેડૂતનું કેવું મિત્રો એવું છે કે આ સાલ ઉતારમાં સારું રહેશે, અને ગઈ સાલ કરતોય સારું તમાકુ છે. ઓકે, તો મિત્રો તમે પણ જો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર જરૂરથી કરી દેજો. તો આવનારી નવી અપડેટ તમને મળતી રહેશે. અને આવા તમાકુથી લગતા, રીંગણથી લગતા, મરચીથી લગતા બધા જ વિડીયો જોવાના મળતા રહેશે. ઓકે મિત્રો.